શ્રાવણ, આ નામ આવે એટલે આપણે બધા શિવોપાસનાની જ વાત કરીએ, કે આ પછી જો આપણે બહુ ફિલ્મમાં માનતા હોઈએ, બહુ ફિલ્મ એકદમ આપણા ઉતરી ગઈ હોય તો આપણે એના ગીતો યાદ કરીએ. પણ જ્યારે પણ આપણે શિવોપાસનાની વાત કરીએ છીએ શ્રાવણમાં, તો એવા સવાલ થાય કે શ્રાવણ મહિનામાં કેટલીય પરંપરાઓ છે, પણ એની પાછળનું સાયન્સ શું છે? શું માત્ર આસ્થાનો છેડો પકડીને કે શ્રદ્ધાનો કેળો પકડીને આપણે એ પરંપરાને આમ જ આંખ મીચીને નિભાવી રહ્યા છે, કે ખરેખર એની પાછળ કોઈ એવું સાયન્સ છે જે આપણા જીવનને શેપ આપી રહ્યું છે? શ્રાવણ શા માટે શ્રાવણ કહેવાય છે? શ્રાવણમાં શિવોપાસના કેમ થાય છે? શિવજીના દરેક સોમવારે વ્રત કેમ કરવામાં આવે છે? આખો શ્રાવણ મહિનો પણ લોકો વ્રત કરતા હોય છે. કેટલી એટલી પરંપરાઓ છે, એટલા વિધિ વિધાન છે જે શ્રાવણ મહિનામાં કરવામાં આવતા હોય છે. કહેવાય છે ને, ટુંડે ટુંડે મતિ ભિન્ના. તો દરેક વ્યક્તિની અલગ આસ્થા શ્રાવણમાં અલગ રીતે વ્યક્ત થાય છે. હવે સવાલ એ છે કે જે પરંપરાઓ કે જે રીતિ રિવાજ આપણે અનુસરીએ છીએ શિવજીને ભજવા માટે, કે એવી વિધિઓ કરવા માટે, એ પર્વની ઉજવણીઓ કરવા માટે કે જે શ્રાવણમાં આવે છે, તેની પાછળ આખરે શું સત્ય છે, શું મિથ્યા છે? શ્રાવણ મહિનાનું સાયન્સ શું છે? ઉપવાસથી લઈને અભિષેક, શું તથ્ય, શું મિથ્યા? તો આ જ અંગે આજે વાત કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જ્યારે શ્રાવણની વાત આવે તો કદાચ આપણે એવું કહી શકીએ કે લોકો માટે શ્રાવણ બે પ્રોસ્પેક્ટમાં જોઈ શકાય છે. કારણ કે ઘણા લોકો શ્રાવણ એટલે વર્ષા ઋતુ જોતા હોય છે, કે ભાઈ ગીતો છે ને, શ્રાવણ કા મહિના પવન કરે શોર. અને મોટા ભાગના લોકો, ખાસ કરીને આપણે જો સનાતન ધર્મની વાત કરીએ તો મોટા ભાગના લોકો માટે શ્રાવણ એ શિવોપાસનાનો એક એવો સમય છે કે જ્યારે માત્ર એક લોટો જળ ચઢાવીને પણ તેઓને એવી અનુભૂતિ થાય કે ભાઈ અમારું પાપ તો હવે ધોવાઈ ગયું, કારણ કે શિવજીને અમે શ્રાવણ મહિનામાં પૂજા કરી. હવે શ્રાવણની વાત આવે છે તો સૌથી પહેલાં તો એવું થાય કે ભાઈ શ્રાવણ મહિનાને શ્રાવણ જ કેમ કહેવાય છે, અને શ્રાવણમાં શિવોપાસના કેમ થાય છે? જી, ખાસ કરીને જો આપણે શરૂઆતથી વાત કરીએ તો પહેલાં તો ઓમ નમઃ શંભવાય છે, મયો ભવાય છે, નમઃ શંકરાય છે, મહેશ્વરાય છે, નમઃ શિવ કરાય છે, શિવાય છે. તો ભગવાન મહાદેવનું નામ લઈને આજે આપણે વાત કરીશું. સૌપ્રથમ તમારો જે પ્રશ્ન છે, અને તમે બહુ ખાસ વાત કરી અમિતાબેન, કે એક લોટા જલ સારી સમસ્યા કા હલ. ઘણા લોકો માનતા હોય છે. બીજું નંબર સાવન. તો સાવનનું નામ પણ સાવન છે, એટલે આપણે એક સમજીએ ગીત તમે જે કીધું, અને ઘણી રીતે આપણે એ રીતે પણ સમજી શકીએ કે સાવન એટલે વરસાદ. તો શ્રાવણ મહિનામાં એક મોન્સૂનની સિઝન સ્ટાર્ટ થાય છે, નંબર 1. હવે મોન્સૂનની સિઝન્સ આપણે બાર જે એક વર્ષ છે એમાં આપણી 4 ઋતુઓ હોય, 3 ઋતુઓ હોય છે, ખાસ કરીને શિયાળો, ઉનાળો અને ચોમાસું. મોન્સૂન, સમર એન્ડ વિન્ટર. મોન્સૂનની શરૂઆત થાય છે, શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. હવે જ્યારે મોન્સૂન શરૂઆત થાય ને, એટલે અહીંયા એક ઋતુનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. પહેલાં તો નંબર 1, 4 મહિના આપણા ગયા એક જ ઋતુમાં, અને અહીંયા થયું ઋતુનું ટ્રાન્સફોર્મેશન. હવે જ્યારે નેચરલી કુદરત આપણને એક મેસેજ આપે છે કે નાવ 4 મહિના તમે જે ઋતુમાં સ્પેન્ડ કર્યા, હવે તમારે તમારા જીવનમાં જેમ ઋતુ બદલાઈ, જેમ ઋતુનું ટ્રાન્સફોર્મેશન આવ્યું, એમ તમે પણ તમારા જીવનમાં કંઈક બદલાવ લાવો. અને એ બદલાવનો કંઈક ને કંઈક કનેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે રિચ્યુઅલી અને સ્પિરિચ્યુઅલી, શ્રાવણ મહિનો આવે છે, મહાદેવની ભક્તિનો મહિનો આવે છે, અને કહેવાય છે ને કે જેનો દિવસ આવે એને દેવ કહેવાય, અને જેનો મહિનો આવે તેને મહાદેવ કહેવાય. બિલકુલ સાચી વાત છે. હવે જ્યારે શ્રાવણની વાત હોય તો કદાચ કોઈ વ્યક્તિ બહુ ધાર્મિક નથી, પણ તેમ છતાં શ્રાવણ મહિનો આવે તો વ્રત અને ઉપવાસની મોસમ શરૂ થઈ જાય છે, અને દરેક લોકો એ વ્રત કરીને એવું માની લે કે ભાઈ અમારે તો આજીવનના પાપ ધોવાઈ જશે, કોઈ વાંધો નહીં, બસ ફક્ત વ્રત કરી લેવું. તો શ્રાવણમાં વ્રત કરવાની પાછળનું શું લોજિક છે? એની પાછળ સાયન્સ શું છે બેઝિકલી? આની પાછળ સિગ્નિફિકન્સની વાત કરીએ આપણે તો એક સાયન્ટિફિકલી પણ વાત કરી શકાય, અને આપણા શાસ્ત્રના અનુસાર પણ વાત કરી શકાય. સાયન્ટિફિકલી લોકો ઘણું બિલીવ કરતા હોય છે. અત્યારે જમાનો બદલાઈ ગયો, એટલે અત્યારે ફાસ્ટ ફોરવર્ડ લોકો લોજિક્સ, સાયન્સ એની પર વધારે બિલીવ કરે છે. જબકી આપણે જે શાસ્ત્રોને લઈને ચાલીએ છીએ, આપણી જે પરંપરા છે, આપણો જે ધર્મ છે, આ ધર્મ તો ખૂબ જ પ્રાચીન છે. અને હું તો એવું કહું છું કે આ બધી વસ્તુ તો સાયન્સના પણ ફોરફાધર છે. બિલકુલ, એ વાત સાચી છે. કારણ કે આપણે એ તો જાણીએ જ છીએ કે આપણા શાસ્ત્રમાં કેટલીય એવી વસ્તુઓ છે જે સાયન્સની ઉપર છે, એનાથી સાયન્સ ઉતર્યું છે, ઉપર છે. બ્રહ્મ, પરબ્રહ્મ કહીએ ને, જે પરબ્રહ્મ એટલે કે બ્રહ્મથી ઉપર, એ આપણું સનાતન છે, એ આપણું શાસ્ત્ર છે, આપણું ધર્મ છે, અને આપણને ઘણું શીખવે છે. બિલકુલ. પરંતુ જો તમે જે ખાસ વાત કરી તો એ પ્રમાણે
એનું સાયન્સ જે છે એનું બહુ ગહન સાયન્સ, જેમ કે ફાસ્ટિંગ. જ્યારે મોન્સૂનની સિઝન આવે તો સાયન્સની ડેડિકેટેડ વાત કરીએ ને મિત્રબેન, તો આપણું જે બોડી છે ને, હ્યુમન બોડી, એ હ્યુમન બોડીમાં જે સેન્ટર પાર્ટ છે જેને કહેવાય એપિટોમ સેન્ટર, આપણી બોડીને ચલાવનાર એક એપિટોમ સેન્ટર કેન્દ્ર છે. લોકો કે હાર્ટ હશે, હાર્ટ તો ડેફિનેટલી છે જ, છે બટ આપણું સ્ટમક, આપણો પેટનો જે ભાગ છે ને, એન્જિન છે તો એવું કહી એન્જિન શકાય. છે. એકચ્યુઅલી આ એન્જિન જે છે, જ્યારે મોન્સૂન સિઝન સ્ટાર્ટ થાય ને એટલે ઓટોમેટિકલી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એ વીક થઈ જાય. કેમ કે એમાં એક જઠરાગ્નિ આવે છે. આપણે સ્ટમકની અંદર એસિડ સિક્રેશન હોય છે, એન્ડ ધેટ એસિડ સિક્રેશન આપણને હેલ્પ કરે છે કે આપણે જે ફૂડ લઈએ છીએ તેને સ્મોલ પાર્ટિકલ્સમાં એ ડાયવર્ટ કરે છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ. અલ્ટિમેટલી માણસ પૂરા દિવસમાં, આમ તો અત્યારના જીવનમાં લોકો ફાસ્ટમાં પણ એટલું ખાતા હોય છે, બિલકુલ, પણ આપણે જે ખાઈએ છીએ એટલે કહેવાય છે કે જેવો આહાર એવો વિચાર. તમે જેવું ફૂડ ખાશો, એટલે જ્યારે શ્રાવણના વ્રતની વાત આવે છે, ઉપવાસની વાત આવે છે, ત્યારે ભલે લોકો ગમે તેટલું ખાય, પણ લોકો જે ખાય છે એકચ્યુઅલી સાત્વિક ફૂડ હોય છે. હવે જ્યારે મોન્સૂનમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ વીક થઈ ગઈ હોય તો આપણે એને રેસ્ટ આપવાની જરૂર છે. કેમ કે જો આપણે આ સમયમાં ડાયજેસ્ટિવ વીક હોય અને વધારે ખાઈશું, વધારે આહાર લઈશું, તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે વધારે વીક પડશે અને આપણે ક્યાંક માંદા પડીશું, આપણું સ્વાસ્થ્ય નબળું પડી જશે. એટલે આ એક સમય છે જેમાં જઠરાગ્નિ આપણી ઠંડી થઈ ચૂકેલી હોય, બહારનું વાતાવરણ પણ ઠંડુ થઈ ચૂકેલું હોય, અને એવા જ સમયે જો આપણે ભગવાન શિવ, શ્રાવણનો મહિનો હોય અને આપણે ઉપવાસ કર્યા હોય, ફાસ્ટ કર્યું હોય, તો એનાથી શું થાય છે કે જેમ મેં કીધું એમ, જેવો આહાર એવો વિચાર. અને વિચાર એટલે શું? તો કે ચિત્ત શુદ્ધિ. એટલે જ્યારે લોકો ફાસ્ટ કરેલ હોય એટલે દરેક લોકોની કંઈક ને કંઈક મનોકામનાઓ જોડાયેલી હોય જ. તો મારું એવું માનવું છે, શાસ્ત્ર પણ એની સાથે સહમત છે, કે વ્યક્તિની દરેક મનોકામનાઓ વ્યક્તિના ચિત્ત સાથે સંકળાયેલ હોય છે. અને હું એવું માનું છું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિનું ચિત્ત શુદ્ધિ નથી હોતી ત્યાં સુધી એ વ્યક્તિની કોઈ પણ મનોકામના પૂર્ણ થતી નથી. હવે આ જે ફાસ્ટિંગની પ્રક્રિયા છે એ ટોટલી કનેક્ટેડ ચિત્ત શુદ્ધિ સાથે છે. The lesser we will take the food during this fast, the more we will attain the higher level to connect with the our desired God. અને જે બી આપણે ફાસ્ટ કર્યું છે એમાં ચિત્ત શુદ્ધિ વધી જશે. આપણે ઓછું ખાઈશું, ચિત્ત શુદ્ધિ વધશે. સાત્વિક ખાઈશું, ચિત્ત શુદ્ધિ વધશે. જેવો આહાર એવા વિચાર. સાત્વિક આહાર, સાત્વિક વિચાર. બિલકુલ, એ વાત તો સાચી છે. અને કદાચ એની પાછળ કોઈ એવી સાયકોલોજી પણ છે, કારણ કે જ્યારે પણ વ્રત ઉપવાસ કરે તો આપણા વડીલોએ કહ્યું છે કે નીતિ નિયમો પાલન કરવું જરૂરી છે. અને નીતિ નિયમો પાલન કરો એટલે ડિસિપ્લિન, અનુશાસન આવે તો ચિત્ત શુદ્ધિ માટે પણ એ હેલ્પ કરી. ડેફિનેટલી. પણ સવાલ એ પણ છે, કારણ કે જ્યારે ઉપવાસની વાત આવે તો પછી ઘણા લોકો તો ઉપવાસમાં પણ મેજબાની કરી લે. હવે આપે કહ્યું કે જઠરાગ્નિ મંદ હોય એટલે એક ફર્નેસમાં જ્યારે આગ ઓલવવા આવી છે ને ત્યાં વધારે પડતા લાકડા નાખે તો એનાથી એ બળે નહીં પણ ધુમાડો થશે. એટલે એ જ વાત છે કે જ્યારે ઉપવાસ કરવા તો કેવી રીતે કરવા? પછી એવું થોડું હોય કે થોડો ટેકો રહે એટલે બટાકાનું શાક ખાઈ લીધું, રાજગરાની પૂરી ખાઈ લીધી, સાબુદાણાની ખીચડી ખાઈ લીધી, મોરૈયો ખાઈ લીધું. આટલું બધું ખાધા પછી જો મેજબાની તમે, અને હવે તો ફરાળી વાનગીઓ. સાચી વાત. તો આ ઉપવાસની રીત તો ના હોઈ શકે, તો ઉપવાસ કેવી રીતે કરવા? ખૂબ સાચું કહ્યું તમે. અને અત્યારે હાલમાં એવી જ રીતે લોકો, ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે, કેમ કે કેપેસિટી માણસની ડિફરન્ટ જેવી લોકોની કેપેસિટી હશે એ પ્રમાણે લોકો કરતા હોય છે. ઉપવાસના પ્રકાર શું છે? તો ઉપવાસમાં કોઈ પાણીનો ઉપવાસ, ખાલી જળ લે છે, કોઈ જળને પણ ત્યાગે છે, દેટ ઇઝ કોલ્ડ નિર્જલા ઉપવાસ, જે જળ પણ નથી લેતું. કોઈ વ્યક્તિ એક સમયનું ખાવાનું ખાય છે, સંધ્યામાં પૂજા કર્યા પછી સાંજના સમયે, સાયંકાલમાં એક વખતનું, એક ટાઈમનું જમે છે. પરંતુ લોકો જ્યારે ઉપવાસ કરતા હોય તો ઘડીએ પડીએ ઘણી બધી વાનગીઓ લેતા હોય. અલ્ટિમેટલી સાયન્સ જો આપણે રિચ્યુઅલ સાથે કનેક્ટ કરીશું તો હું એવું કહું છું કે લેવું જ ના જોઈએ કશું. બિલકુલ, હા. કારણ કે આપણી ચિત્ત શુદ્ધિ સાથે જો સમજી જઈશું આપણે કે આપણી ચિત્ત શુદ્ધિ શુદ્ધ નહીં હોય તો મનોકામના પૂર્ણ ન થાય. તો ચિત્ત શુદ્ધિ શુદ્ધ રાખવા માટે ધ લેસર વી વિલ ટેક ધી ફૂડ, તો જ આપણને ચિત્ત શુદ્ધિ, શાંતિ મળશે, અંદરની શાંતિ મળશે. માણસ ભીતરથી શાંત હોવો જોઈએ. કહેવાય છે ને, જો ભીતર ગયા વો તર ગયા. ભીતરથી માણસ શાંત હશે તો જ એ કનેક્ટ કરી શકશે પોતાના ફાસ્ટથી અને પોતાના ઈષ્ટદેવને કે પોતાની મહાદેવની ભક્તિ સાથે. તો જેટલું ઓછું લેશો એટલું જ તમને તમારા શરીરને પણ સમય આપી શકશો,
તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ પણ મજબૂત થશે, સ્ટ્રોંગ થશે. મોન્સૂન સિઝન છે, ઠંડુ વાતાવરણ છે, જઠરાગ્નિ ઠંડી પડી ગઈ છે ઇન શોર્ટ. તો એને સમય આપો, જેટલું ઓછું લેશો એટલું જ તમે શિવ સાથે કનેક્ટ વધારે થઈ શકશો. શિવ સાથે પોતાની મનોકામના પૂર્ણ માટે પ્રાર્થના વધારે સારી રીતે કરી શકશો. અને તમારા મન મસ્તિષ્ક અને વિચારમાં પણ વિચારો બી સારા રહેશે. ચિત્ત શુદ્ધિ હશે ને તો મન પણ સારું રહે, ચિત્ત પણ સારું રહે, માણસના વિચારો પણ સારા રહે અને માણસ કામ પણ સારું રહે. એટલે આ જેટલું ઓછું લેવામાં આવે એટલું વધારે સારું. બહુ સાચી વાત છે, અને તો જ કદાચ ડિટોક્સિફિકેશનની જે વાત છે એ પણ થઈ શકે. ઘણા લોકો ચલો આખો મહિનો ઉપવાસ ન પણ કરી શકે, પરંતુ સોમવારના ઉપવાસનું પણ અલગ જ મહત્વ છે. મતલબ શ્રાવણના 4 સોમવાર અથવા 5 હોય તો 5 સોમવાર. તો શ્રાવણના સોમવારે વ્રત કરવું, અગર વ્રત નથી થતું તો માત્ર શિવજીની પૂજા કરવી, એવા બધા પણ વિધિ વિધાન છે. તો આ શ્રાવણના સોમવારનું આટલું બધું સિગ્નિફિકન્સ છે, એની પાછળ શું લોજિક? શ્રાવણના સોમવાર પાછળ જે લોજિકની વાત છે, એમાં અહીંયા મોટે ભાગના જે લોજિક છે ને એ આપણા રિચ્યુઅલના અને આપણા ધર્મના અને આપણી માન્યતાઓના છે. નંબર 1. નંબર 2 કે આપણે જ્યારે શ્રાવણના સોમવારની વાત કરીએ તો શ્રાવણ મહિનો એક મહિનાનો હોય છે ને એની અંદર 4 સોમવાર આવે છે. સોમવારનો દિવસ જ છે ને એ ભગવાન મહાદેવને ડેડિકેટેડ છે. શિવ કહેતા સોમવાર ચંદ્રને એમણે ધારણ કરેલો છે. ચંદ્ર પ્લેનેટનો વાર આવે છે. તો 4 સોમવાર જે એમના ડેડિકેટેડ દિવસ છે, દરેક ગ્રહના દિવસ છે, એમ મહાદેવનો સોમવારનો દિવસ છે. નંબર 1. બીજી વાત કે આપણે 4 સોમવારનું જે મહત્વ જે છે એમાં શ્રાવણના સોમવાર વધારે મહત્વના છે. કેમ કે જેમ મેં કીધું એમ કે જેનો દિવસ આવે એને દેવ કહેવાય અને જેનો મહિનો આવે એને મહાદેવ કહેવાય. તો આખો મહિનો છે અને 4 સોમવાર પણ ફોલ થાય છે. અચ્છા, અહીંયાથી ખાલી સોમવારનું મહત્વ નહીં, 16 સોમવારનું વ્રત પણ ચાલુ થાય છે પહેલા જ સોમવાર. હવે કયો વ્યક્તિ કઈ રીતે આ જે સોમવારનું વ્રત છે કરશે? તો કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે. નંબર 1. એવું નથી કે 16 સોમવાર ખાલી ફિમેલ હોય એ પણ એ જ કરી શકે, માણસ પણ કરી શકે, જેન્ટ્સ પણ કરી શકે, કોઈ પણ કરી શકે છે. નંબર 2 કે આપણે સોમવારની જ્યારે વાત કરીએ તો પૂજા કેવી રીતે કરવી? કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એમાં મંત્ર કે ક્રિયાની કોઈ જરૂર હોતી નથી. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે સંકલ્પ માત્ર, કે તમે સંકલ્પ શું લઈ રહ્યા છો. દેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટિવ. કોઈ પણ કાર્ય કરીએ એટલે એક સંકલ્પ હોય જ માણસનો કે મારો આટલો ટાર્ગેટ. એમ આપણે જ્યારે આ અનુષ્ઠાન કરીએ છીએ, આ વ્રત કરીએ છીએ, આ તપસ્યા કરીએ છીએ, આ સાધના કરીએ છીએ, તો એનું એક ટાર્ગેટ હોય, એક ઓબ્જેક્ટિવ. એટલે કે પહેલાં આપણે ઘરે જો શિવાલય હોય, ઘરે જો આપણે શિવલિંગ રાખતા હોય નાના, તો સ્ફટિકના શિવલિંગ, ખાસ વિશેષ કરીને સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી જોઈએ ઘરે. તો સ્ફટિકના શિવલિંગ ઉપર તમે કે ચોખ્ખા પાણીમાં એક પાત્રમાં લઈ દો, એક ચોખ્ખું પાત્ર હોય એમાં મૂકી, અને ત્યાર પછી એક શુદ્ધ પાણી લો જે ગંગાજળ મિશ્રિત હોય, તેનાથી તમે તમારા આચમન કરવું પડે. માણસ જ્યારે કોઈ સંકલ્પ લેવા જતો હોય, કોઈ પૂજા કરવા જતો હોય, એટલે પોતાને શુદ્ધ કરવાનું હોય. તો 3 વખત આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ, માધવાય નમઃ અને ગોવિંદાય નમઃ. 3 વાર તમે જમણા હાથની હથેળીમાં પાણી લઈ આચમન કરી લો. ત્યારબાદ હથેળીમાં સંકલ્પ લઈ લો. સંકલ્પ તમારે કેવી રીતે લેવો? તો સંકલ્પમાં તમારે 3 વસ્તુ કહેવી. એક તમારું નામ, એક તમારું ગોત્ર, એક તમારું એડ્રેસ, અને તમે શું કરી રહ્યા છો, આ વ્રત તમે શા માટે કરશો, અને તમારી કઈ મનોકામના છે જે પૂર્ણ થાય. અને તમે 4 સોમવાર એવું કહી, દરેક વસ્તુ કહી, અને તમારે પાણી છે, શિવલિંગ જે છે એ પાત્રમાં તમે પધરાવી, ત્યારબાદ તમે શિવલિંગનો અભિષેક કરી શકો છો. તમારી જેવી ઈચ્છા, તમારું જેવું મન, ભગવાન ભાવના ભૂખ્યા છે. અને મહાદેવની જ્યારે વાત આવે ને તો દરેક વસ્તુ જે એમને ચડે છે ને એની તો કોઈ વાત જ નથી થાય એમ. કેમ કે એમની વાતો જુઓ, એમને કઈ કઈ વસ્તુઓ પ્રસન્ન છે. તો કે એમને ધતુરો પ્રસન્ન કરે છે, એમને ભસ્મ પસંદ કરે છે, એમને જે બીલીપત્ર છે, ભાંગ છે. તો એવી વનસ્પતિઓ જે છે જે ફ્રીલી અવેલેબલ છે અને એકદમ લક્ઝરિયસ ફૂલ જેવી નહીં, એકદમ સાદી અને સરળ સસ્તા ભાવની મળી જાય. મહાદેવ ભોળાનાથ છે, એટલા માટે જ એ ભોળાનાથ તરીકે ઓળખાય છે. એટલે જ્યારે માણસનું જે બી મન હોય એ પ્રમાણે એનું પંચામૃત કરવું, અભિષેક કરવો, પહેલાં પંચામૃત કરવું, પંચામૃતમાં ઘરથી બનાવેલું પંચામૃત એનો ઉપયોગ કરી ત્યારબાદ એક નિરંતર ધારાથી અભિષેક કરો એટલે તમે કોઈ પણ સ્તુતિ બોલો, સ્તોત્ર બોલો,
ભગવાન મહાદેવને ખૂબ સારી સ્તુતિઓ પ્રિય છે, તો કોઈ બી સ્તુતિ કાં તો સ્તોત્ર પાઠ તમે લઈ શકો. ત્યારબાદ તમે તેમની ઉપર જે પણ અર્પણ કરવું હોય, બીલીપત્ર, પછી ધતુરો, પછી ફૂલ, એ એટલે અર્પણ આજે કરી. સંકલ્પ લઈને આપણે વ્રત કર્યું એટલે એક રીતે એવું માની શકાય કે આપણે આપણા મગજને પણ પ્રોગ્રામ કરીએ છીએ કે એક ચિત્ત શુદ્ધિની સાથે ક્રિયા આગળ કરીશું તો આપણો જે ધ્યેય છે એ પૂર્ણ થશે, મનોકામના પૂર્ણ થશે. 100%. જો શિવાલયમાં આપણે જઈએ તો શિવાલયની સામે આપણે નંદી જોઈએ છીએ. તો નંદીની એકાગ્રતા જોઈ તમે, નંદીનું કોન્સન્ટ્રેશન જોયું, નંદી મહારાજની પેશન્સ જોયું. જ્યારે પણ આપણે કોઈ ક્રિયા કરીએ છીએ, એક સબ્જેક્ટ નંદી મહારાજનો એક જ સબ્જેક્ટ હતો કે ઓલવેઝ મારી નજરની સામે હું ભગવાન શિવને માત્ર જોઉં. તો આપણે જ્યારે કોઈ સંકલ્પ કરીએ ને એટલે આપણે એની સાથે આપણો માઇન્ડ પ્રોગ્રામ થઈ જાય. એટલે આપણે એકાગ્ર ચિત્તી કરવા લાગીએ, એની ગોઠવણ કરવા લાગીએ, આપણી વસ્તુઓ એની લાવીએ, ઓલ ધી પ્રિપેરેશન. એટલે પ્રિપેરેશન છે ને એ માણસને પ્રોસેસ તરફ લઈ જાય છે. બિલકુલ. અને આ પ્રોસેસ અને પ્રિપેરેશનને છે ને એ બધું સાયન્ટિફિકલી માઇન્ડ સાથે કનેક્ટેડ છે. તમારું માઇન્ડ એવી ક્રિયામાં લાગે 15 થી 20 મિનિટ, જે ક્રિયા તમારી પાછળના બીજા 24 કલાક છે ને એમાં બી માઇન્ડ તમારું એકદમ ક્લેરિટી વાળું અને કોન્સન્ટ્રેશન વાળું રહેશે. એની પાછળનું આ સાયન્સ. તમે આમાં પણ સંકલ્પ લેવામાં પણ વાત કરી અને અભિષેકની પણ વાત કરી. હવે જ્યારે શ્રાવણનો મહિનો હોય, શિવોપાસનાની વાત હોય તો અભિષેક તો અંદર આવે ને આવે જ. દરેક લોકો ક્યાં એક લોટો જળ છે, અલગ અલગ દ્રવ્ય છે, દૂધ હોય, શેરડીનો રસ હોય, મધ હોય, બધા વિવિધ દ્રવ્યોથી અભિષેક કરતા હોય. આપણે અત્યારે અભિષેકની જ ખાલી વાત કરીએ તો શ્રાવણમાં જે શિવાભિષેક કરવામાં આવે છે એની પાછળ શું સાયન્સ છે? ચોક્કસથી. પણ પહેલાં આપણે જે પૂજા અભિષેકની વાત કરતા હતા તો એમાં છેલ્લે જ્યારે તમે જે પણ એમનો અભિષેક કરી લો ત્યારબાદ તમે પ્રાર્થના કરી, ભગવાનને નમસ્કાર કરીને કે જે બી મેં પ્રાર્થના કરી શુદ્ધ મનથી કરવી અને પ્રાર્થના કરવાની કે જે મેં પૂજા કરી મારાથી જેટલું મને આવડતું હતું એ પૂજાનો તમે ભક્તિભાવ, મારી ભક્તિને આગળ રાખી એનો સ્વીકાર કરો. પહેલાં ભાવના ભૂખ્યા છે ભગવાન, અને ત્યારબાદ તમે ફાસ્ટ ઓબ્ઝર્વ કરી શકો આખા દિવસ દરમિયાન. આ સોમવારની વાત આપણી અધૂરી વાત હતી, પૂરી કરી. હવે આપણે તમે જે કીધું કે શિવ અભિષેકનું મહત્વ, તો આ એક કથા સાથે કનેક્ટેડ છે. જ્યારે સમુદ્ર મંથનથી હળાહળ એટલે કે વિષ નીકળ્યું હતું ત્યારે ભગવાન દરેક દેવો પૃથ્વી ઉપર બહુ સમસ્યાઓ થઈ ગઈ અને દરેક દેવો ભગવાન મહાદેવ પાસે જાય છે સમાધાન માટે. અને મહાદેવ એ હળાહળ વિષને ધારણ કરે છે. હળાહળને વિષને ધારણ કરે છે ત્યારે માતા પાર્વતી છે તેમના ગળા ઉપર હાથ મૂકી અને ત્યાં એને સ્થાપિત કરી દે છે વિષને. આ વિષ સ્થાપિત કરવાની જે પ્રક્રિયા છે એ સમયે તેમનું નામ શું પડ્યું કે નીલકંઠ મહાદેવથી ઓળખાયા. હવે આ એક ઉષ્મા છે. તમે સમજો કે દરેક વસ્તુ, વિષ એક પોઈઝન છે તો એની અગનજ્વાળા કેટલી હશે, એની ડેન્સિટી, એની ઇન્ટેન્સિટી કેટલી હશે, અને એને ગળામાં લેવું આટલું બધું, એ તો કંઈ નાની એક ડબ્બીની વાત નથી. તો એ તો એટલું બધું હતું કે બ્રહ્માંડનો નાશ થઈ જાય એવું વિષ. તો એવું વિષ મહાદેવ ભોળાનાથે ગળામાં લીધું તો શિવલિંગ એ એમનું એક સ્વરૂપ છે, એ નિરાકાર છે. મહાદેવને એક એવા જ ભગવાન એટલા માટે જ ભોળાનાથ કહેવાય છે કે એમને કોઈ આકાર, કોઈ વિકાર, એ પર છે. કહેવાય છે ને વેદસાર સ્તુતિમાં, ન ભૂમિ ન ચાપો ન વન્હી ન વાયુ ન આકાશ માસ્તે ન તંદ્રા ન નિંદ્રા ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ સ્ત્રી મૂર્તિમ તમિળે. કોઈ મૂર્તિ નહીં, કોઈ આકાર નહીં, કશું નહીં, નિરાકાર રૂપમ. એટલે મહાદેવ શિવલિંગ એમનું પ્રતીક છે. અને શિવલિંગ ઉપર આપણે અભિષેક જે તમે કહ્યું, ખૂબ જ સારો પ્રશ્ન છે. દરેક લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું અર્પણ કરીશું, વોટ વી વિલ ઓફર, વોટ વી વિલ ગેટ. અત્યારે આપ લેનો જમાનો છે, લોકોને સ્વાર્થ પહેલા હોય છે. બટ હું એટલું કહીશ કે આ માધ્યમથી હું એટલું કહીશ કે તમે કરો શ્રાવણ મહિનો, પણ તમારામાં જેટલો ભાવ હોય એવી રીતે કરો. કોઈ મનોકામના નહીં. માર્કંડે દાદા હતા ને, માર્કંડે ઋષિ બની ગયા પછી માર્કંડેને ખબર હતી 12 વર્ષની ઉંમર પછી હું મરી જઈશ. તો આયુષ્ય નહોતું એમનું, કેમ કે એમના માતા અને પિતાએ જ્યારે એમના વરદાન પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું કે અમારે એવું બાળક જોઈએ છે જે બુદ્ધિમાન હોય. પણ કન્ડિશન શું હતી કે એમાં આયુષ્ય નહીં હોય, અને એક બાળક હશે જેની બુદ્ધિ નહીં હોય પણ આયુષ્ય લાંબુ હશે. માર્કંડે ઋષિનો જન્મ થયો. માર્કંડે ઋષિના 12 વર્ષ થયા અને માર્કંડે ઋષિને ખ્યાલ આવ્યો કે હવે મારું આયુષ્ય નથી. માર્કંડે ઋષિએ માત્ર ને માત્ર શિવલિંગની ભક્તિ કરી. અને જ્યારે યમરાજ આવ્યા અને પાસ ફેંક્યું તો માર્કંડે ઋષિને તો પાસમાં લપેટ્યા, પણ શિવલિંગ પણ અંદર લપેટાઈ ગયું.
ત્યારે મહાદેવે માર્કંડેય ઋષિને આયુષ્યમાંથી મુક્ત કર્યા, યમરાજના પાસમાંથી મુક્ત કર્યા. અને કેમ કર્યા? કે માર્કંડેય મુનિએ કોઈ મનોકામના નથી કરી, માર્કંડેય બાબાએ કોઈ મનોકામના નથી કરી, ફક્ત ખાલી એમને એટલો જ ઈચ્છા હતી કે હું મરું તો પણ હું શિવલિંગ સાથે હોવો જોઈએ. આ ભાવના છે, આ ભાવ છે. જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે, તમારા દરેક પૂજાઓનો સ્વીકાર થાય છે અને તમને આશીર્વાદ મળે છે. અભિષેક ઉપર શું પધરાવવું? જેમ કે તમે જલ અર્પણ કરશો તો મનને શાંતિ મળશે, કુંડળીમાં રહેલો ચંદ્ર સારો થશે. તમે શેરડીનો રસ મહાદેવને અતિ પ્રિય છે. લક્ઝરી, કમ્ફર્ટ, કરિયરમાં ગ્રોથ માટે સારામાં સારો છે. સાયન્સની હું આ બધી વાતમાં સાયન્સની હું ઓછી વાત કરીશ, કારણ કે આ દરેક વસ્તુઓ આપણી માન્યતા અને રિચ્યુઅલના આધારિત છે. ધીસ ઇઝ અ રિચ્યુઅલ વિચ વી હેવ ટુ પરફોર્મ, દેટ ઇઝ વી આર પરફોર્મિંગ સિન્સ મેની યર્સ. ઓકે, યુગોથી ચાલતું આવે છે અને હવે તો મહત્વ વધતું જ જાય છે. આઈ થિંક હવે સાયન્સ પૂછનારા બહુ ઓછા લોકો થઈ ગયા છે, સાચું કહું તો. પરંતુ આપણે વાત કરવી જ જોઈએ. તો એની ખાસ વાત કરીએ તો બિલ્વપત્ર છે, જે અતિ પ્રિય છે મહાદેવને. તો બિલ્વપત્રમાં લખ્યું છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વ, વિચાર કરો, મહાદેવ એક બિલ્વથી પ્રસન્ન થાય છે. અને કેટલું મહત્વ છે. અંદર શ્લોકમાં લખેલું છે કે 1000 હાથીઓનું દાન કરીએ, 1000 હાથીઓ કાં તો હજારો કન્યાદાન સમાન આ એક બિલ્વપત્ર છે. એ શ્લોકમાં લખેલું છે, બિલ્વાષ્ટકમમાં લખેલું છે. બીજા નંબરે કે બિલ્વ તો પ્રિય જ છે, બિલ્વના ગુણ પણ એટલા જ છે, આપણે એની પર પણ વાત કરીએ તો ત્રિનેત્રમ ત્રિગુણમ, 3 છે, 3 પાંદડા વાળું. બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે એવું કહેવાય છે. સાયન્સની વાત કરીએ ને આપણે તો બિલ્વ જે છે એ નેચરલી કુલિંગ ઇફેક્ટ આપે છે. મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ છે એના, મેડિસિન પ્રોપર્ટીઝ પણ છે, જેમાં ઘણી બધી હશે, એન્ટીમાઇક્રોબિયલ બી હશે. બિલકુલ બિલકુલ. તો આયુર્વેદમાં તો એનો એક અલગ જ આખો ઉપયોગ પણ બતાવેલો છે અને આપણા વડવાઓ તો એને રોજિંદા જીવનમાં પણ વાપરતા. એટલે મેડિસિનલ પ્રોપર્ટી છે એમાં તો કોઈ બેમત નથી. 100% એમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોપર્ટીઝ હશે જ, એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટીઝ હશે જ. મને એમાં હું ચેક કરીશ, મને ખ્યાલ નહીં એટલો, બટ મને જે શાસ્ત્ર કહે છે એ શું કહે છે કે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો સમાન, એમાં 3 આપણી અશુદ્ધિઓ છે, કામ, ક્રોધ અને લોભ. એક પ્રતીક છે કે જ્યારે આપણે બિલ્વપત્ર ભગવાનને ઓફર કરીએ છીએ, અર્પણ કરીએ છીએ, ત્યારે એમાં એક પ્રતીક શું દેખાય છે કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓફર કરીએ. આપણે આપણી 3 અશુદ્ધિઓ, કામ, ક્રોધ, લોભ એને ઓફર કરી છે. અને આપણે અંદર મનોમનથી પ્રાર્થના થાય છે, જ્યારે બિલ્વપત્ર ચડાવીએ ત્યારે મનની એવી પ્રાર્થના થાય છે કે મારા જીવનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભને મહાદેવ તમારી અનંત ઉર્જાથી એને નાશ કરી દો. રાઈટ. એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે બિલ્વપત્રમાં એનો વિશેષ મહત્વ બતાવે છે. તો બિલ્વ અતિ પ્રિય છે, ભાંગ અતિ પ્રિય છે, ધતુરો અતિ પ્રિય છે. હવે આ દરેક પ્રોપર્ટીઝમાં તમે જોશો ને તો પોઈઝનસ વસ્તુઓ વધારે છે. આંકડો જે છે એમાં પણ એ વસ્તુ છે. પછી તમે જોશો તો ચંપા ખૂબ પ્રિય છે મહાદેવને. પછી ચમેલી પણ વધારે પ્રિય છે મહાદેવને. મહાદેવને ગુલાબ પણ અતિ પ્રિય છે. તો આ દરેક વસ્તુ ભગવાનને ચડાવો. મહત્વ તો ઘણું છે, પણ જે બી ચડાવો એ ભાવથી ચડાવો. અને ભાવ વગર પણ કહેવાય છે ને, જાણતા અને અજાણતા પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. એની પાછળ બી ઘણી બધી કથા છે. આપણે હવે તો આપણે જગવિખ્યાત કથા છે એ બધી, એ વાત તો સાચી છે. અભિષેકની વાત કરી અને ચઢાવવાની વાત કરી, જે ચઢાવો ભાવથી ચઢાવો. આ ભાવ છે એ જ સૌથી મહત્વનો છે. પણ ઘણીવાર જ્યારે આજે લોકો અભિષેક કરતા હોય, મોટા ભાગના લોકો દૂધથી અભિષેક કરે, ત્યારે ઘણા એવા એથિસ્ટ હોય, એવા લોકો પણ હોય કે જે સવાલ એવા ઉઠાવે કે શિવલિંગ પર શા માટે દૂધ ચડાવો છો, એના સ્થાને કોઈ ગરીબ બાળકને આપો, કોઈનું પેટ ભરાશે એમ. આ એક એવો તર્ક છે જે હંમેશા વિવાદ ઊભો કરે છે. આપનું શું માનવું છે? મેં તો એવું પણ વાંચ્યું હતું કે જ્યારે આપણે શિવલિંગને જે પણ વસ્તુ ચઢાવીએ છીએ, તો એક રીતે અગર આની પાછળનું સાયન્સ સમજીએ તો શિવલિંગ એ કનેક્ટેડ છે ભૂમિ તત્વ સાથે. અને તમે જ્યારે જે પણ વસ્તુ ચઢાવો છો તો એ એક આખી સર્કિટ બને છે તમારી સાથે શિવલિંગ, ભૂમિ તત્વ, અને તમે ચઢાવો છો એ જે તત્વ છે એ રીતે. તો એ એક અલગ કોસ્મિક સાયન્સ થઈ ગયું. પણ જ્યારે દૂધ ચડાવવાની વાત આવે, ઘણા શ્રદ્ધાળુઓ ચડાવતા હોય છે અને આપણે કોઈની શ્રદ્ધા પર આંગળી ઉઠાવવાની નહીં, પરંતુ તેમ છતાં ઘણા લોકો આને લઈને સવાલ ઉઠાવતા હોય છે. ખૂબ સાચી વાત છે, ગ્રાઉન્ડેડ અને પ્રેક્ટિકલ વાત છે. અને ઘણા લોકો, જેમ તમે કહ્યું પહેલાં જ, ટુંડે ટુંડે મતી ભેંડા, તો એ તો દરેક માણસોની અલગ અલગ સોચ રહેવાની જ છે.
અને સાચી જ છે. દરેક વ્યક્તિ, હું એવું માનું છું કે એવરી જીવા ઇઝ અ શિવા. અમિતાભ, એવરી જીવા ઇઝ અ શિવા. હવે દરેક વ્યક્તિ જ્યારે પોતે જ શિવ હોય તો એ તો એની પોતાની થોટ પ્રોસેસ તો રહેશે જ કે આ હોવું જોઈએ ને આ ન હોવું જોઈએ. આપણે જો પર્ટિક્યુલર વાત કરીએ દૂધની, તો દૂધમાં સાયન્ટિફિકલી કદાચ મેં થોડું એટલું સાંભળેલું છે, મને જેટલો અનુભવ છે, તો એમાં ઓલરેડી એવી બધી વસ્તુઓ છે જેમ કે ફેટ છે, એન્ટી માઇક્રોબિયલ એમાં પણ પ્રોપર્ટીઝ છે. દૂધની અંદર પણ એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ છે. શિવલિંગ પર જ્યારે ચડે છે તો રિચ્યુઅલની વાત કરીએ તો આપણું મન શાંત થાય છે, આપણને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એ એક નેચરલ કુલિંગ, અગેન ફરીથી ઠંડકવાળું પદાર્થ છે, તો એ આપણે એમને અર્પણ કરીએ છીએ. એન્ટી માઇક્રોબલ હોય તો એવું પણ માની શકાય કે ભગવાન જે છે એ શિવાલય છે, શિવાલયમાં શિવલિંગ છે. શિવલિંગની અંદર હોઈ શકે, બની શકે નાના નાના કોઈ પણ જીવજંતુ કંઈ કશું પણ હોય. જ્યારે જે વસ્તુમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોય તો આપણે એન્ટીબાયોટિક લઈએ, આપણા શરીરની અંદર તકલીફ હોય તો આપણે જેને માનીએ છીએ, જે આપણા જ ગોડ ફાધર છે, શિવ તો કહેવાય ને દેવાધિદેવ મહાદેવ છે, બધાના જ બાપ છે. બિલકુલ. તો એના માટે બી આપણે કેર કરવી જોઈએ. તો એની જે શિવલિંગ ઉપર જ્યારે આપણે ચડાવીએ છીએ તો એ એક ભાવ પણ છે આપણો. પરંતુ ગ્રાઉન્ડેડ વાત કરીએ તો કેટલાય લોકો છે જેમને આ મળતું પણ નહીં હોય. પણ આ બંને વસ્તુના મિક્સ ન કરવી જોઈએ, હું એવું માનું છું. રિચ્યુઅલ્સ છે એ રિચ્યુઅલ્સ છે, એ વર્ષોની પરંપરા છે. કદાચ પહેલાંના જમાનામાં વર્ષો પહેલાં યુગોદીમાં ઋષિમુનિઓમાં શું કોઈ એવા લોકો નહીં હોય જેમની પાસે આ એફોર્ડ કરવાની શક્તિ નહીં હોય? એવા લોકો પણ હશે જ. અને એટલા માટે જ એવો કોઈ સવાલ નહીં ઉઠ્યો હોય ને, કારણ કે એમને એવું થાય કે ભાઈ પૂજા પણ કરી લો, પીવડાવી પણ દો કોઈને, શું ફરક પડ્યો? હવે આજનો માણસ છે જે કદાચ પોતાની આર્થિક સ્થિતિ જોઈને એવું વિચારે કે આ થાય કે આ થાય, પણ તમે અગર એને થોડું બેલેન્સ કરો તો તમે અડધું ચડાવી શકો છો, અડધું આપી શકો છો. કારણ કે ભગવાન તો એવું કહેતા નથી કે મને આટલું જ જોઈએ છે, મને આટલું આપવું જ પડશે, એવું ક્યારેય નથી કહેતા. એમાં આપણે એક વાત કહી શકીએ કે હું એમાં મારો પર્સનલ પર્સપેક્ટિવ જો કહું, એક્સપિરિયન્સ કહું, તો હું એવું બિલીવ કરું છું અમિતાબેન કે એવરી શિવા ઇઝ અ જીવા, એવરી જીવા ઇઝ અ શિવા. હવે જે કોઈ વ્યક્તિ એવું વિચારે કે આ બીજાને હેલ્પ કરવાનું હતું, એ પણ કુદરતનું કાર્ય છે. બિલકુલ, એ પણ કુદરતનું જ કાર્ય છે. બિલકુલ. એટલે એનાથી મોં ફેરવવાની તો વાત જ નથી આવતી. સાચી વાત છે. અને પરંપરાઓને જીવિત રાખવી પણ જોઈએ. કારણ કે મેં જેમ કહ્યું કે અગર તમે જેમ કીધું કે દૂધમાં એન્ટી બેક્ટેરિયલ ને એના એવા જે તત્વ છે, તો એવું પણ તો બને, કારણ કે જમીનને પણ તો પોષણ જરૂરી છે ને. યસ. અત્યારે અગર આપણે પર્યાવરણની વાત કરીએ છીએ તો આપણે જ પર્યાવરણ, હવા દૂષિત કરીએ, જમીન દૂષિત કરીએ, પાણી દૂષિત કરીએ, પણ આ જ વસ્તુઓ તો છે કે જેનાથી એ દૂષણ દૂર થઈ શકે. જી, ઘણી વખત આવી બધી જે કોમ્પ્લેક્સિટીઝ હોય છે ને, એ ક્યારેક એનું સોલ્યુશન લાંબા સમયે મળતું હોય છે, કાં તો એની ઉપર સોલ્યુશન હોતું નથી. કારણ કે આ બધી વસ્તુઓ મોસ્ટલી આપણી બેઝડ છે, રિચ્યુઅલ બેઝડ છે. તો બી સ્ટીલ ઘણી બધી વસ્તુઓમાં, જેમ આપણે સાયન્સની ડિસ્કશન કરી, તો એની પાછળ ડીપર સાયન્સ તો મોજૂદ જ છે. પરંતુ એનો કેટલો ઉપયોગ કરી શકાય અને સદુપયોગ કેટલો થાય અને ક્યારે થાય અને શું સમાધાન, હું એવું કહું છું કે ભગવાન ભાવના ભૂખ્યા છે. અને જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેપેબલ છે તો આમ તો દૂધ 105 લીટર 105 લીટર દૂધ ચડાવવાથી ભગવાનને ખૂબ પ્રિય છે. 105 ગાયનું દૂધ. પણ તમે બીજાને પણ આપશો તો ભગવાન દુખી નહીં થાય, ખુશ જ થશે, પ્રસન્ન જ થશે. એ પણ એક શિવ દ્વારા બીજા શિવને હેલ્પ જ છે, કેમ કે એવરી જીવા ઇઝ અ શિવા. આ વાત ઘણી જ સુંદર છે અને એ વસ્તુ તો આપણે આપણી કથાઓમાં પણ જોઈ છે. આમાં ખાલી એક દ્રષ્ટિને ખીલવવાની જરૂર છે, કારણ કે આખરે શિવ તો કલ્યાણકારી છે, એ તો કલ્યાણના દેવ છે. કદાચ મને તમે એમ કહો ને કમલેશભાઈ તમે શું કરો, તો હું શું કરું ખબર છે? આખો મહિનો દૂધથી જળ અભિષેક તો કરું જ, બીજા મહિને જેને દૂધ જોઈએ છે એને ના આપી દઉં, પણ આ મહિનામાં ના આપું. સાચી વાત છે. એટલે કોઈની શ્રદ્ધા પર આપણે કોઈ એવી ટીકા નથી કરી રહ્યા, ટિપ્પણી નથી કરી રહ્યા, પણ હા એ છે કે માનવતા પણ પરમો ધર્મ છે અને ભગવાન પણ એ જ શીખવે છે. કારણ કે ભગવાને આપણા માટે વિષ પીધું હોય તો કોઈને જરૂર હોય ત્યારે મદદનો હાથ લંબાવવામાં આપણે પણ હાથ પાછો ન કરવો જોઈએ. ખેર, એ તો ચલો જે પણ કોન્ફ્લિક્ટેડ વાત હોય. હવે આપણે આગળ જો વાત કરીએ તો ઘણી એવી પરંપરાઓ જે મેં ઘણા વાર જોઈ છે. મતલબ હું મંદિર જઉં છું તો હું પણ એ વિચારું છું કે આવું કેમ, જેમ કે આપણે ઓમ નમઃ શિવાય કહીશું. જી,
કોઈને આવડે નહીં આવડે, એક મંત્ર છે, એટલે પંચાક્ષરી મંત્ર જે સૌથી સરળ માનવામાં આવે છે, પંચાક્ષરી મંત્ર, ખૂબ 5 સરળ. અક્ષર, ખૂબ સરળ. અને જે પણ હશે ઓમ નમઃ શિવાય જી. અથવા તો હર હર મહાદેવ. હર 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 મહાદેવ. મહાદેવથી તો શ્રાવણ મહિનામાં બધા જ શિવાલયો ગુંજી ઉઠે છે, હર હર મહાદેવ. જી. આનું શું તર્ક કાઢવો? જો હર હર મહાદેવનો આપણે અર્થ સમજીએ સાચો, તો હર એટલે એક હરા નામ પરથી આ હર નામ આવ્યું છે. હરા. હરા મીન્સ વોટ? હરા મીન્સ ડિસ્ટ્રોય કરવું, નાશ કરવું. પણ અહીંયા શું નાશ કરવાની વાત છે? અહીંયા આપણા જીવનના કષ્ટોને નાશ કરવાની વાત છે. અહીંયા આપણા શરીરમાં રહેલા અવગુણ, આપણા મસ્તિષ્કમાં રહેલા અવગુણ, કયા ગુણ? તો 3 સત્વ, રજસ, તમસ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ દરેક વસ્તુ, આ દરેક તત્વોનો આપણા જીવનમાંથી નાશ કરવાની વાત છે અહીંયા. તો જ્યારે કોઈ વ્યક્તિ 100% કોન્શિયસનેસ સાથે અને 100% સરેન્ડર સાથે જોરથી એમ કહે છે ને કે હર હર મહાદેવ, ત્યારે એની જોડે ચોક્કસથી 3 વસ્તુઓ આવે છે. નંબર 1 કે આપણે જેમ એનો અર્થ સમજ્યા, હર મીન્સ તો 3 વખત હર હર મહાદેવ એટલે હર હર અને મહાદેવ એટલે 3 વખત એ નામ બોલે છે, શિવ શિવ અને શિવ. નંબર 2, આ ઉચ્ચારણ કરવાથી એના જીવનમાં જ્યાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ અને કષ્ટ, પીડા, આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય તો એમાંથી ભગવાન એને મદદ કરે છે. અને નંબર 3 જે છે એ વ્યક્તિના જીવનમાં એક ઉર્જા ભરી દે છે, એક ઉર્જા ભરી દે છે. એટલે જ્યારે પણ તમને એમ લાગે, કોઈને એમ લાગે કે જીવનમાં બહુ કષ્ટ છે, તકલીફ છે અને જીવનમાં આગળ જિંદગી આપણને કયા રસ્તે લઈ જાય છે, તો કશું જ નહીં કરવાનું. એક 100% કોન્શિયસનેસ અને સરેન્ડરથી જોરથી કહેવાનું હર હર મહાદેવ. આપણે મંત્રની વાત કરીએ એટલે કે ભાઈ આ જે છે એ આપણી સાઇક સાથે જોડાયેલું છે, આપણા સબકોન્શિયસ માઇન્ડને ટ્રેન કરે છે. યસ. જેટલી પણ પરંપરાઓ છે કે જે વિધિ વિધાન છે, અત્યારે આપણા આ એવું નહીં કહી શકાય કે દાયકાઓથી, આ સૈકાઓથી, હજારો વર્ષથી ચાલતી પરંપરાઓ છે, એટલે કંઈક ને કંઈક અંદર બેઝ તો હશે. અને જ્યારે તમે એક્સપ્લેન કર્યું તો એવું લાગે છે કે આ એક એવો બેઝ છે જે આપણી સાઇકને રેડી કરે છે, આપણા સબકોન્શિયસ માઇન્ડને રેડી કરે છે કે તમે કેવી રીતે આગળ વધો. અને એટલા માટે ચલો આપણે મંત્રનો ઉચ્ચાર કર્યા કે અભિષેક કર્યો, એ બધું આપણા મનોબળને દ્રઢ બનાવે છે કે પછી એવું કહી શકાય કે આપણા માનસતંત્રને સુચારું કરે છે? ખૂબ સરસ પ્રશ્ન અમિતાબેન. આપણે જ્યારે મંત્ર બોલીએ, એક અલગ અલગ પ્રકાર હોય છે. એક મંત્ર છે, એક સ્તોત્ર પાઠ છે, કોઈ સ્તુતિ છે, કોઈ પ્રાર્થના છે, બધા અલગ અલગ પ્રકાર છે. મંત્રોમાં કહેવાય છે શક્તિ છે, એનર્જી છે. તમે જેમ કીધું ને કે આપણે દ્રઢતા, મક્કમતા ને બધું વધી જાય છે, કંઈક ઉર્જાનો સંચાર કરવા માટે થાય છે. ડેફિનેટલી, કેમ કે ભગવાનની ભાષા છે, સંસ્કૃત ભાષા એ ભગવાનની ભાષા છે, આપણા દેવોની ભાષા છે. તો જ્યારે આપણું સાયકિક કોણ રીડ કરી શકે? તો આપણે જે લેંગ્વેજમાં આપણે એમની સાથે બોલીએ તો એ લેંગ્વેજ જે સમજે એ જ આપણું સાયકિક રીડ કરી શકે. પહેલી વાત, એક સિમ્પલ વાત છે. તો એ સમજી જાય કે હવે ભગવાન તો પહેલાંથી જ બધું સમજી ચૂકેલા છે. એમને તો દરેક ખબર છે કે કયો વ્યક્તિ કેટલો શ્વાસ લેશે અને કોને આગળ જઈને શું થવાનું છે. કમલેશભાઈ બી આગળ શું બોલશે એ બી ખબર છે. એટલે ભગવાન તો આપણું સાયકિક રીડ કરતા જ હોય છે, પરંતુ મંત્ર આપણને એમની સાથે કનેક્ટ કરે છે એક એનર્જીથી. ધેટ ઇઝ કોલ્ડ સાયકિક રીડિંગ. અને એક જ્યારે કનેક્શન થઈ જાય તો આપણે વાયરનું મોબાઈલમાં ચાર્જર ભરાઈએ તો ચાર્જર થાય, બસ એવું આ કનેક્શન છે. તમને એક લેટરલ સપોર્ટ મળી રહે છે. અને મંત્રમાં કોઈ તમે જેમ કીધું કે પંચાક્ષરી મંત્ર સૌથી સરળ, એટલે લોકો એને જ યુઝ કરે. 100% પંચાક્ષરી મંત્ર સૌથી સરળ અને ખૂબ જ કારગર. પરંતુ પંચાક્ષરી મંત્ર જે છે, અહીંયા ઘણા લોકોને મિસકન્સેપ્શન હોય છે. જ્યારે મંત્રની વાત આવે તો દરેક લોકો બિચારા એવું ટ્રાય કરતા હોય છે કે અમે કંઈક કરીએ, પણ મંત્ર આવડતા નથી હોતા, મંત્ર મોઢે નથી હોતા. અશુદ્ધિઓનું ટેન્શન હોય કે કદાચ ભૂલ થઈ જશે તો અમુક મંત્ર, અમુક સ્તોત્ર, અમુક સ્તુતિ બધામાં ડિફરન્સ છે કે કોણ ક્યારે કોણ કરી શકશે. પંચાક્ષરી મંત્રમાં મોટું કન્સેપ્શન તમને ખબર છે? પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય જે છે એ એકચ્યુઅલી મંત્રમાં નથી આવતો, એ તંત્રમાં આવે છે. અચ્છા. દેટ ઇઝ કોલ્ડ તાંત્રિક મંત્ર. દેર ઇઝ 2 ટાઈપ્સ ઓફ મંત્ર. વન ઇઝ વૈદિક મંત્ર એન્ડ સેકન્ડ ઇઝ તાંત્રિક મંત્ર. પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય ઇઝ અ તાંત્રિક મંત્ર. ઘણા બધા શાસ્ત્ર પ્રમાણે એવું લખેલું છે કે આ દીક્ષા વગર ન કરી શકાય.
કોઈ ગુરુની આજ્ઞા વગર ન કરી શકાય, ગુરુના માર્ગદર્શન વગર પણ ન કરી શકાય. અને અમુક જગ્યાએ એવું પણ છે કે આ કરી શકાય. ઘણા લોકો કરતા હોય છે, બટ લોકો કહે છે કે મંત્ર, પણ વૈદિક કે તાંત્રિક, ધીસ ઇઝ તાંત્રિક, ધીસ ઇઝ ધી ડિફરન્ટ. એવી જ રીતે ઘણા તાંત્રિક મંત્ર પણ છે અને ઘણા વૈદિક મંત્ર પણ છે. એના પછી આવે છે સ્તોત્રપાઠ, સ્તુતિ અને છેલ્લે પ્રાર્થના. બહુ એક બીજું મિસકન્સેપ્શન છે મહામૃત્યુંજય મંત્ર. લોકો મહામૃત્યુંજય મંત્રની વાત કરે ને એટલે લોકો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને એ બોલે. આ પ્રાર્થના છે. અચ્છા, મૃત્યુંજય મહાદેવ ઇઝ અ પ્રાર્થના. મૃત્યુંજય મહામંત્ર કયો છે? ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ એવ બંધનામિ મૃત્યુ મોક્ષ્ય મામૃતા. આ મંત્ર છે. એટલે આટલું જ મિસકન્સેપ્શન છે. બટ ઓબ્વિયસ છે કેમ કે દરેકના સબ્જેક્ટ અલગ અલગ હોય. કોઈ બીજા લોકો દરેક સેગમેન્ટમાં પારંગત ન પણ હોય. ઇન્ફોર્મેશન લોકોને પારંગત કરે છે અને દેટ ઇઝ વોટ વી આર ડુઈંગ હિયર. બિલકુલ સાચી વાત છે. ને આ મંત્રનો તો મને પણ એવો ખ્યાલ નહોતો કે ઓમ નમઃ શિવાય, કારણ કે બહુ જ ફેમસ છે. અને એમ જોવા જઈએ તો તમે કોઈ પણ નાના બાળકને પણ પૂછશો તો એને અગર મંત્ર કહો ઓમ નમઃ શિવાય એ બોલી જ દે. દીક્ષા સાથે કરવો એ વસ્તુ પણ સાચી છે. ફિક્સ ગુરુ દીક્ષા વગર લેવું, ગુરુના માર્ગદર્શનથી લેવું એવું પણ ફિક્સ નથી. એમાં હજુ પણ મિસકન્સેપ્શન છે કેમ કે લોકો કરી રહ્યા. બટ જેટલું મને ખ્યાલ છે કે ઇટ કમ્સ અંડર ધ તાંત્રિક મંત્ર એન્ડ ધેટ ઇઝ વાય આ કન્ડિશન લાગુ પડે છે. જ્યારે તંત્રની કોઈ પણ વાત હોય તો કન્ડિશન શું લાગુ પડે કે વિધાઉટ દીક્ષા તંત્ર મંત્ર ગુરુના માર્ગદર્શન વિના નહીં કરવું. એની આડઅસર હોય, મે બી બાય મિસ્ટેક્સ કઈ બોલાઈ જવા, પ્રોનાઉન્સિએશન ઇઝ મેટર, તો એ મેટર કરતું હોય. અને જે મંત્ર છે જેમ કે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આસાન જ છે આ મંત્ર પણ. ઇવન ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમઃ શિવાયની જગ્યાએ તમે ઓમ નમો ભગવતે રુદ્રાય કરી લો, બરોબર? એ પણ પાવરફુલ મંત્ર છે, વૈદિક મંત્ર છે. અઘોર મંત્રની તો વાત જ અલગ છે. અઘોર મંત્રમાં તો કાલ ભૈરવનો બી પણ મંત્ર છે. ઓમ અઘોરેભ્યો ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્યઃ સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. અઘોર મંત્ર છે. નેગેટિવ ઉર્જાઓને દૂર કરવા માટે છે, કષ્ટોને દૂર કરવા માટે છે. કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય, માણસ ઉપર કોઈ પણ ગમે તેટલું કંઈ કરવા માંગે, કોઈ બ્લેક મેજિકની વાત કરે, કશું જ ન થાય. જે માણસ અઘોર મંત્ર તાંત્રિક મંત્રના જાપ અનુષ્ઠાન કરતો હોય એની ઉપર કોઈ વસ્તુ આ બધી એપ્લિકેબલ ના થાય. ઉપરથી એ વ્યક્તિના જીવનમાં માનસિક જેટલા બી તણાવ હશે, કોઈ કોર્ટ કેસ હોય, કોઈ એવી કામ હોય જે બહુ અશક્ય લાગતું હોય, અઘોર મંત્ર ખૂબ જ પાવરફુલ છે. એનાથી દરેક કામ શક્ય બને છે. તો શ્રાવણ મહિનામાં અગર અઘોર મંત્ર પણ કરે છે, પરંતુ ગુરુના માર્ગદર્શનની સાથે જ કરવું એ અહીંયા કન્ડિશન છે. બિલકુલ બિલકુલ. આપણે શ્રાવણ મહિનાની વાત કરી, ઉપવાસથી લઈને અભિષેક સુધીની વાત પણ કરી. હવે એક સવાલ એ પણ છે, કારણ કે શ્રાવણ મહિનો હોય તો એ માત્ર શ્રાવણ મહિનો નથી, કારણ કે એ વ્રતોની મોસમ છે. આપણે જોઈએ કે શ્રાવણ મહિનામાં એટલા બધા વ્રત આવે. એટલું જ નહીં, જન્માષ્ટમી શ્રાવણમાં આવે, રક્ષાબંધન શ્રાવણમાં આવે. આ સિવાય અલગ પ્રકારના પર્વ જેમ કે નાગપંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, તો એવા પર્વ છે જે યુનિક લાગે છે, એ શ્રાવણમાં જ આવે છે. કેમ કે શ્રાવણ મહિનો બ્લેસિંગ્સનો મહિનો છે. શ્રાવણ મહિનો ડિવાઇનિટીનો મહિનો છે. પવિત્રમાં પવિત્ર કહેવાય ને, એટલે એની પાછળ લખેલું છે કે પવિત્ર શ્રાવણ માસ. તો પવિત્ર મહિનાની અંદર આવતા તહેવારો કેટલા પવિત્ર હશે એક વિચારવાનું જ રહ્યું. એટલે અહીંયા એની પ્યોરિટી તો ઓટોમેટિકલી થઈ જાય છે, કેમ કે એ તિથિઓમાં ફોલ્સ થાય છે. ખાસ કરીને અલગ અલગ તહેવારનું અલગ અલગ મહત્વ છે. રક્ષાબંધનનું મહત્વ અલગ છે, જન્માષ્ટમી અલગ છે. હવે રક્ષાબંધનના કેમ શ્રાવણમાં આવવું? કેમ કે પવિત્ર તહેવાર, અને આનાથી મોટી કોઈ પ્યોરિટી ન હોઈ શકે ભાઈ બહેનના સંબંધોની. એક છે મા બાપના સંબંધો, એક છે ભાઈ બહેનના સંબંધો. આ અપર લેવલના પ્યોરિટીવાળા સંબંધો છે. તો એટલા માટે શ્રાવણમાં આવે છે. એના મહત્વ પણ ઘણા છે. નાગપંચમીનું મહત્વ આપણે વાત કરીએ તો જ્યોતિષીય જો હું વાત કરું કે કોઈ વ્યક્તિને રાહુકેતુની સમસ્યા હોય, કાલસર્પ યોગ જે આપણે કહીએ છીએ, ઘણા લોકો ગભરાઈ જાય છે એનાથી, એની પણ રેમેડી નાગપંચમી. આમ તો પંચમી આવે જ છે દરેક મહિને, શ્રાવણમાં આવતી નાગપંચમી એટલી વિશેષ છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ નાગ દેવતાનું પૂજન કરે છે શુદ્ધ ભાવથી, તો 110% કાલ સર્પ યોગ નાબૂદ થાય છે. બીજી વિધિ વિધાનથી થાય ન થાય, માત્ર પૂજાથી. બીજી વિધિ વિધાનથી જે તે સમય, સ્થાન, સમય, પાત્ર કદાચ કઈ અડચણ હોય, પણ નાગપંચમી શ્રાવણ મહિનામાં કોઈ અડચણ ના હોય. એક અડચણ બને તો વ્યક્તિનો પોતાનો ભાવ,
હા એ બરાબર. તો ભાવથી જો એ પૂજા કરે છે, નાગ દેવતાનું પૂજન કરે છે, કુલેરનો પ્રસાદ ધરાવે છે, નારિયેળનો પ્રસાદ ધરાવે છે, 100% રાહુ કેતુ અને કાલસર્પમાંથી મુક્તિ મળે છે. એનું એક ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્સ એ છે. ફાસ્ટ કરવો જરૂરી છે નાગ દેવતાનો પર. કોઈ પણ વસ્તુ ફાસ્ટથી આપણું મન અને મનથી આપણું ચિત્ત, અને ચિત્ત સુધી એટલે મનોકામના પૂર્તિ. આ ખાસ યાદ રાખવું. હા એટલે ઇક્વેશન છે આ તો. આ ઇક્વેશન છે, ફિક્સ્ડ ઇક્વેશન છે. આ યાદ રાખવી જ. તો અને તો જ તમે આગળ એક લેવલમાં જઈ શકો. તો અને તો જ તમે પ્રભુથી નિકટ થઈ શકો. એવી જ રીતે શ્રાવણમાં દરેક માસ પવિત્ર છે, કેમ કે શ્રાવણ શ્રાવણ માસનો મહિમા આખા વર્ષમાં સૌથી વિશેષ બતાવેલો છે. કેમ કે મહાદેવ એટલે તો એમને દેવોના દેવ મહાદેવ કીધો છે. પણ આપણે જ્યારે વાત કરીએ તો ઘણીવાર આ જે તિથિઓ છે, જેમ કે આપણે જન્માષ્ટમી માટે તો માનીએ છીએ કે એક જ દિવસ હશે, પરંતુ જ્યારે શ્રાવણ મહિનાની વાત આવે, જ્યારે આપણે આ નાગપંચમી, રાંધણછઠ, શીતળા સાતમની વાત કરીએ છીએ, તો શ્રાવણ મહિના માટે આ પર્વ ઉત્તર ભારત અને ગુજરાત માટે બદલાઈ જાય. કારણ શ્રાવણ મહિનો જ આખો બદલાઈ જાય છે ત્યાં. 15 દિવસ પહેલા ઉત્તર ભારતમાં શરૂ થઈ જાય તો 15 દિવસ બાદ અહીં શરૂ થાય. હવે આમાં જે ફેરબદલ છે એની ઇફેક્ટ નહીં પડતી હોય? આ જે ફેરબદલ છે એ ખાલી એક જ વસ્તુના આધારિત છે. એક છે પૂર્ણિમાંત અને એક છે અમાંત. આપણે જે નોર્થ ભારતની વાત કરીએ તો ત્યાં જે વર્ષોની જે ટ્રેડિશન છે એ પૂર્ણિમાંત પછી શ્રાવણને ફોલો કરવાની છે, જે આપણા એક મહિના પહેલા આવી જાય છે. અને આપણી જે સાઉથર્ન ભારતની જે ટ્રેડિશન છે, જે પ્રણાલી છે, એ વર્ષોથી અમાસ પછીના શ્રાવણને સેલિબ્રેટ કરવાની છે. અમાંત કહેવાય છે જેને. એટલે અહીંયા ખાલી પૂર્ણિમાંત અને અમાંત જ બદલાય છે, પરંતુ કેલેન્ડર જે છે, બંને જે પંચાંગ ફોલો થાય છે, એમાં તહેવારોની જે લિસ્ટ છે એમાં કોઈ જ ફરક નથી હોતો. પણ દિવસ તો બદલાઈ જાય ને? દિવસ બદલાઈ જાય, પણ ખાલી અહીંયા ફરક એટલો પૂર્ણિમાંતનો અને અમાંતનો જ હોય છે. અમાંતક અને પૂર્ણિમાંત એટલો જ વધારે ફરક. એનાથી ઝાઝો ફરક મેં અત્યાર સુધી સાંભળ્યું નથી કે બીજો કોઈ ફરક હોય, કે એ ટ્રેડિશન છે એ રીતે ફોલો થઈ રહી છે. એ લોકો પૂર્ણિમા પછીનો આખો શ્રાવણ મહિનો કરે છે, આપણે અમાસ પછીનો કરીએ છીએ. આટલો જ ફરક છે. તિથિઓ રિમેન્સ સેમ. તિથિઓ હંમેશા સેમ રહે છે. કેલેન્ડર મુજબ આપણે જે ગુજરાત આપણે જે સાઉથ ભારતનું કેલેન્ડર ફોલો કરીએ છીએ તો એ પ્રમાણે તિથિઓ અને તહેવારો એ સેમ તિથિ પ્રમાણે જ આવશે. એમાં કોઈ ચેન્જ નથી હોતો, ખાલી આટલો જ ચેન્જ હોય છે. બિલકુલ. તમે આજે જે ઇન્ફોર્મેશન આપી છે, ઘણી ઇન્ફોર્મેશન મારા માટે પણ નવી હતી કમલેશભાઈ, અને રસપ્રદ પણ હતી. કારણ કે ઇન્ફોર્મેશનમાં જે રીતે આપે કહ્યું કે ઓમ નમઃ શિવાય તાંત્રિક મંત્ર છે, આ સિવાય અલગ અલગ જે સાયન્સ આપણા શ્રાવણ મહિનાની વિધિ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. થેન્ક યુ, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપી. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ હર હર મહાદેવ. તો હવે તો જો તમે પણ મંદિર જાઓ ને હર હર મહાદેવ બોલો તો ખબર છે ને કેમ બોલ્યા? કારણ કે આપણી સાઇક રિટ્રેન થાય છે, આમાં આપણે રિસ્ટાર્ટ કરીએ છીએ. આવા જ જે સાયન્ટિફિક લોજિક પણ કહી શકાય, કારણ કે સાયકોલોજી સાથે જોડાયેલા છે, અને આવું ઘણું બધું સાયન્સ શ્રાવણ સાથે જોડાયેલું છે. ઉપવાસ કરો, અભિષેક કરો, પૂજા કરો, એ બધાની સાથે એક આપણે જે કહીએ છીએ ને કે શ્રાવણમાં જીવ અને શિવનું જોડાણ થાય, તો બસ આ એક કનેક્શનની વાત છે. એટલા માટે જ શ્રાવણ એમ સાયન્ટિફિક પણ ગણી શકાય. તો હાલ મને રજા આપશો. નમસ્કાર.